નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। શું સ્વેટર પહેરીને સૂવું ઠીક છે? જેકેટ કે મોજા પહેરીને સૂવાથી શું થશે? તો શિયાળા દરમિયાન રાત્રે સૂતી વખતે લોકોને ઘણીવાર ઠંડી લાગે છે, જેના કારણે લોકો સ્વેટર, જેકેટ ને મોજા પહેરે છે। સ્વેટર કે જેકેટ પહેરવાથી શરીર ગરમ થાય છે, પણ ક્યારે આ રીતે સૂવાથી અસ્વસ્થતા અનુભવાય છે। આ આદત શરીર પર ઘણી અસરો કરે છે। તો સૂતી વખતે સ્વેટર, જેકેટ કે મોજા પહેરવા યોગ્ય છે કે નહીં, તેની સ્વાસ્થ્ય અને શરીર પર શું અસર પડે છે તે કેવી રીતે સમજવું એ અહીં છે। તો સ્વાસ્થ્ય દ્રષ્ટિકોણથી રાત્રે સ્વેટર પહેરવું આદર્શ નથી। ઠંડી વધારે હોય તો વાત અલગ છે, પરંતુ દરરોજ જાડું સ્વેટર કે જેકેટ પહેરવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે। ઊનના કપડાં શરીરમાં ચોંટી જાય છે, જે રક્ત પરિભ્રમણને અવરોધી શકે છે। આ ચિંતા અને બેચેની તરફ દોરી શકે છે। ત્વચાની સમસ્યાઓ, સ્વેટરના ઊનના રેસા શુષ્ક હોય છે, આનાથી ખજવાળ, ફોલ્લીઓ ખરજવું અથવા ત્વચાને ભેજ ઓછી શકે છે। તો ઊનની શરીરની અંદર ગરમીને ફસાવે છે, આનાથી હાઈ બ્લડ પ્રેશર વધારવાથી લોકોને શરીરનું તાપમાન વધુ પડતું વધી શકે છે, પરસેવો થઈ શકે છે, વારંવાર જાગી શકે છે અને ચિંતા અથવા તો ચક્કર આવી શકે છે। ઊનના અથવા જાડા કપડાં છાતી પર દબાણ લાવે છે। ઊનના ઝીણા તંતુઓ શ્વાસ દ્વારા નાકમાં પ્રવેશી શકે છે, જેના કારણે એલર્જી અને શ્વસન સમસ્યાઓ થાય છે। અસ્થમા દર્દીઓને ખાસ કરીને સંવેદનશીલ બની શકે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે? તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।